નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો આંગણવાડી બહેનો આશા અને આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે. તમે જાણો છો તેમ ગુજરાતમાં મિત્રો ગુજરાતના નિખિલ એલએસ કેરેપભાઈ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તેમાં આંગણવાડી બહેનો માટે એક સારા સમાચાર આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું છે મિત્રો, આંગણવાડી બહેનોની પણ સરકારી કર્મચારીની રીતે ગણવામાં આવે, તેમને પણ માનદ વેતન અને એરિયસ પણ ચૂકવવામાં આવે. તો મિત્રો, તેવામાં પણ સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહી બહેનો માટે ખૂબ જ આનંદના અને ફાયદાદાયક ન્યૂઝ પણ ગણાવી શકાય. આશા અને આંગણવાડી કાર્યકરોના માટે નવી પગાર ધોરણ બાબતે મિત્રો મંજૂર. આશા અને આંગણવાડી કાર્યક્રમ માટે નવું વેતન બિલ અને મિત્રો 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે. આ તમામ બાબતે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. જો ચર્ચા કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઇક કરી દેજો. તમારા ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી પરિપત્ર, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી માહિતી, હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, તમે જાણો છો તેમ નિખિલ એસ કરિયપ્પાએ તેમને જે નિવેદન આપ્યું હતું તેમાં હાઈકોર્ટ દ્વારા કે આંગણવાડીને આશા અને આંગણવાડી કાર્યકરોને પણ સરકારી કર્મચારી ગણવામાં આવે, તેમને પણ મિત્રો એરિયસ સંપૂર્ણ બાબત મળી રહે. તો તેવામાં પણ સરકાર દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે. આશા અને આંગણવાડી કાર્યકર માટે નવું વેતન બિલ. આશા અને આંગણવાડી કાર્યકર માટે સારા સમાચાર. તેમના માટે નવા પગાર ધોરણની યોજનાઓ મંજૂરી આપી છે. આ યોજના લાખો કામદારો મળશે અને આંગણવાડી કાર્યકરો ગામડાઓ અને શહેરમાં આરોગ્ય સેવા, બાળ વિકાસ માટે મહત્વપૂર્ણ કામ કરશે. આ નવી યોજનાના તેમને પગાર વધશે અને કેટલાક નવા લાભો પણ મળશે. તેનાથી તેનું મનોબળ વધશે, તેઓને કામ કરવાનું વધુ સારી રીતે કરી શકશે. ચાલો નવી પગાર ધોરણ યોજના વિશે વિગતવાર જાણી લઈએ. વર્ણન માહિતી. યોજનાનું નામ આશા આંગણવાડી કાર્યકર માટે નવી પગાર ધોરણ યોજના. લાભાર્થી આશા અને આંગણવાડી કાર્યકરો. ઉદ્દેશ્ય કામદારોના પગારમાં વધારો, તેમને વધારાનો લાભ આપવામાં. અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2025થી. પગાર વધારો 20થી 30%. વધારાના લાભો વીમો, પેન્શન, તબીબી સુવિધાઓ. લાભાર્થીની સંખ્યા લગભગ 14 લાખ. બજેટ 5,000 કરોડ. આ મિત્રો આશા અને આંગણવાડી કાર્યકર કોણ છે? તો મિત્રો, આશા અને આંગણવાડી કાર્યકરો આપણા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ લોકો છે. તેઓ ગામડામાં અને શહેરોમાં આરોગ્ય, બાળ વિકાસ માટે કામ કરે છે. આશા કાર્યકર આશા માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યક્રમ માટે વપરાય છે. આ મહિલાઓ ગામમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. તેઓ સર્વગ્રસ્તીઓને સંભાળ, રસીકરણ અને રોગો વિશે માહિતી આપવાનું કાર્ય કરે છે. આંગણવાડી કાર્યકર 0-6 વર્ષના બાળકોને સર્વગ્રસ્તીઓની પોષણ અને આરોગ્ય કાળજી લે છે. તેઓ બાળકોને ખવડાવે છે, તેમના શિક્ષણ સંભાળ રાખે છે, તેમના વિકાસ પર નજર રાખે છે. નવી પગાર ધોરણ યોજના મુખ્ય મુદ્દાઓ. પ્રથમ મુદ્દો છે મિત્રો, ઘણા મુદ્દાઓ ફેરફાર કરવામાં આવે છે. પગાર વધારો. આશા આંગણવાડી કાર્યક્રમ પગાર 20% વધારો કરવામાં આવે છે. રેગ્યુલર પેમેન્ટ. હવે પગાર દર મહિને 5 તારીખ સુધી મળી જશે. વીમા સુવિધા. તમામ કામદારોને 5 લાખ રૂપિયાની સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. પેન્શન સ્લીપ. 60 વર્ષની ઉપર પેન્શન દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળશે. તાલીમ. 10 વર્ષના નવા કૌશલ્ય શીખવા માટે તાલીમ આપવામાં આવશે. મોબાઈલ અને ટેબ્લેટ. દરેક કામદારોને કામ માટે સ્માર્ટફોન અથવા ટેબ્લેટ આપવામાં આવશે. તો મિત્રો, પગાર વધારાની વિગતો જોઈ લઈએ. આશા કાર્યકરો, જેમાં પહેલાં તેમને 2,000-4,000 રૂપિયા મળતા હતા, હવે તેમને 4,006 રૂપિયા મળશે. આંગણવાડી કાર્યકરોને પહેલાં 3500થી 5,000 રૂપિયા મળતા હતા, વધીને 5,000થી 7,000 રૂપિયા મળશે. આંગણવાડી હેલ્પર તેમને 1,500થી 2,500 વધીને 3,000 રૂપિયાથી 4,000 રૂપિયા કરવામાં આવશે. યોજના માટે અરજી પ્રક્રિયાઓ. ઓનલાઈન અરજી. સરકાર વેબસાઇટ પર મુલાકાત લો, ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, 10માનું પાસ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક પાસની નકલ સબમિટ કરો. ઉંમર મર્યાદા 18થી 45 વર્ષની વચ્ચે મહિલાઓને અરજી કરી શકશે. સ્થાનિકો મહત્વપૂર્ણ છે. એક જ ગામમાં અથવા વિસ્તારમાંથી મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. ઇન્ટરવ્યૂ. શોર્ટલિસ્ટ ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. મોટા સમાચાર કે આશા આંગણવાડી કાર્યકરો માટે નવા પગાર ધોરણ યોજના મંજૂર. આશા અને આંગણવાડી કાર્યકરો માટે નવું બિલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ તે માહિતી